ધરપકડ કરતી એલસીબી નર્મદા પોલીસ કુલ કિંમત ₹64,07,670 મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવર અને ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા રાલદા ગામના બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડતી નર્મદા પોલીસ। પ્રાપ્ત માહિતી અનુસાર ડેડિયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાલદા ગામના બસ સ્ટેશન નજીક હાઈવે રોડ પર ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે કુલ કિંમત ₹64,07,670 મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવરને ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા પ્રોહિબિશનનો મોટા જથ્થાનો કેસ એલસીબી નર્મદાએ શોધી કાઢ્યો। બાતમી આધારે ટાટા ટ્રક નંબર MP080491નો ઇંગ્લિશ દારૂ ભરી અકલકુવા મહારાષ્ટ્ર તરફથી સાગબારા ડેડિયાપાડા થી અંકલેશ્વર તરફ ડેડિયાપાડા સાગબારા હાઈવે પર બાતમીવાળો ટ્રક આંતરી પાડવાની સૂચના આધારે એલસીબી સ્ટાફ દ્વારા ટાટા ટ્રકને રાલદા ગામના બસ સ્ટેન્ડ પાસે તેને રોકી ટ્રકની ઝડપી કરતા ઇંગ્લિશ દારૂના બોક્સ નંગ 953 તથા છૂટા પ્લાસ્ટિકના ક્વાટરિયા નંગ 303 મળી આવતા સદર ટ્રક ચાલક અજય બંસીલાલ ડાવર રહે ભડકિયા તાલુકા ધાર મધ્યપ્રદેશનાઓને ઝડપી પાડાયો છે। પત્રકાર દિનેશ વસાવા, ગ્રામીણ ટુડે ન્યૂઝ, ડેડિયાપાડા। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।